આજે આપણે બજારમાં મળતી મેંગો લસ્સી ઘરે બનાવીશું. તો તેના માટે કેરી લઈ લીધી છે, 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે અને સ્વાદ પ્રમાણે ખાંડ લઈ લીધી છે. એક કેરીની છાલ ઉતારી તેને નાના નાના ટુકડા કરી લઈશું. મેંગો લસ્સી ઘરે ખૂબ જ આસાનીથી બની જાય છે. આપણે બહાર પીએ છીએ તેવી જ મેંગો લસ્સીનો ટેસ્ટ આવે છે. એના માટે મેં કેરીને ટુકડા કરી લીધા છે. તેને મિક્સચર જારમાં લઈ લઈશું. માં 1 વાટકી જેટલું દહીં લેવાનું છે. અહીં આપણે મોડું દહીંનો ઉપયોગ કરીશું. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું, થોડા બરફના ટુકડા એડ કરી લઈશું અને તેને મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. 1 ગ્લાસમાં બરફના ટુકડા એડ કરીશું અને તેમાં આપણી બનાવેલી મેંગો લસ્સી સર્વ કરીશું. અહીં મેં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. તમે કોઈ પણ આઈસ્ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આઈસ્ક્રીમથી લસ્સીને સર્વ કરીશું. તૈયાર છે આપણી મેંગો લસ્સી. મેંગો લસ્સી ઘરે ખૂબ જ આસાનીથી ઝટપટ બનાવી શકાય છે. તો આ ઉનાળામાં એકવાર તે જરૂર ટ્રાય કરજો.